एक ज्वाला एक आंधी सा जिंदगी में हर किसी को वाह वाह लाया लाया बापू लाया। तो મિત્રો ડેમોની તમે જે 3D સ્ટાઇલની અંદર બર્થડેનો જે વિડીયો જોઈશે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે. પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર. ગૂગલમાં સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 0 તો નીચે તમારે સાઇટ જોવા મળશે. આના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા આગળ તમે ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે. અહીંયા આગળ તમારે કોડ લખવાનો રહેશે. કોડ છે 1083 લખી સર્ચ કરશો તો તમને આ રીતે ટાઇટલ કોડ થંબનેલ દેખાઈ જશે. આના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારી પાસે આ રીતે પોસ્ટ આવી જશે. અને ઉપર તરફ કરી નીચે જવાનું છે. તો તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ. એના પર ક્લિક કરી દો. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે એલર્ટ મોશનની અંદર તમારો એક ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે. રેડી સિંગલ જ પ્રોજેક્ટ છે. ઇનપુટનું જે બટન છે એના પર ક્લિક કરી આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો આ રીતે ખુલીને આવશે. રેડી તમે જે 3D સ્ટાઇલની અંદર છે એટલે તમારે કેમેરાની ઇફેક્ટ છે તો ઓન કરવાનું રહેશે. તો આ જે બોક્સ છે એના પર ક્લિક કરી અહીંયા કેમેરાની ઇફેક્ટ આવશે. આના પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે તમારે 3D સ્ટાઇલની અંદર ઇફેક્ટ છે તો ઓન થઈને આવે છે. આને છે ઉપરની તરફ કરી નીચે આવશો તમને અહીં આગળ જો નીચે એક ઇમેજ દેખાય છે. બસ આ ઇમેજ તમારે સેન્ડ કરવાનો રહેશે. આવી રીતે તમને વિડીયોની અંદર આગળ પણ અલગ અલગ ઇમેજ છે તે જોવા મળે છે. તો જ્યાં તમને ઇમેજ દેખાય છે ઇમેજની જે લાઈન અહીં આગળ તમારે જઈ અને ઇમેજને તમારે સેન્ડ કરવાનું છે. તો ઇમેજ સેન્ડ કરવા માટે તમારે નીચે જો ફોટો દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરવાનું. ફોટાની લાઈન ઉપર ક્લિક કર્યા પછી કલરની ફિલ્ડમાં તમારે જવાનું રહેશે. ત્યાર પછી જે નીચે નંબર છે નંબર પર ક્લિક કરવાનું છે. અને હવે તમારે જે આગળ ફોટો એડ કરવો હોય તેનું બેકગ્રાઉન્ડ છે તમારે રિમૂવ કરવાનું રહેશે. જે પણ તમારે ફોટો એડ કરવો હોય તેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે. રેડી તમારે જો ન ખબર હોય તો રિમૂવ બીજી વેબસાઇટ છે ત્યાં આગળ જઈ અને તમે ફોટાનું બેકગ્રાઉન્ડ તમે રિમૂવ કરી શકો છો. હવે અહીંયા આગળ આપણે એક ફોટો એડ કરીશું અને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરીશું તો આ રીતે આપણો ફોટો આગળ સેન્ડ થઈને આવી જશે. રેડી તમારે આગળ આવી રીતે તમારે આગળ જેટલા પણ ઇમેજ છે એ 4 ઇમેજ અલગ અલગ ડિઝાઇનની અંદર છે તો 4 ઇમેજ તમારે સેન્ડ કરી દેવાનું છે. અને જે લાસ્ટ ઇમેજ છે તેની અંદર તમને આગળ નામ લખેલું દેખાય છે તે નામ પણ તમે સેન્ડ કરી શકશો. રેડી તો આ જે લાસ્ટ ઇફેક્ટ છે તેની અંદર તમારે આવી જવાનું છે. ત્યાં ઉપરની તરફ કરશો તમને એક લાઇન દેખાય છે લખેલી ટેક્સ્ટવાળી એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ જે ટેક્સ્ટવાળી જે લાઇન છે એના પર ક્લિક કરી અને એડિટ ટેક્સ્ટમાં તમારે જવાનું છે. નીચે જે ઓપ્શન આવશે એની અંદર એડિટ ટેક્સ્ટમાં જઈ અને તમે જે મહેશ લખ્યું છે એની જગ્યાએ તમે તમારું નામ લખી દેશો તમારું નામ આગળ લખાઈને આવી જશે. રેડી આટલું કરશો એટલે તમારી રીલ્સ છે તો બની અને કમ્પ્લીટ થઈ જશે. રેડી ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર તમે ક્લિક કરશો તમારી રીલ્સ સેવ થઈને આવશે.